બેઠકના આખા પોડકાસ્ટમાંનો સૌથી મજાનો અને રસપ્રદ કિસ્સો નાના એવા ટુકડા રૂપે અહીંયા છે. અને આવા જ નાના નાના ટુકડાના રૂપે તમને સૌથી વધારે મજાના અને રસપ્રદ કિસ્સા સંભળાવવા અને જોવા માટેનો અમારો એક અદ્ભુત પ્રયાસ છે. આશા છે કે તમને ગમશે, તો તમે વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો અને બેઠકની ક્લિપ્સને એટલે સબસ્ક્રાઈબ કરો કારણ કે તમને અહીંયા આવા જ નાના નાના ટુકડાના રૂપે આખા પોડકાસ્ટના સૌથી વધારે મહત્ત્વના અને મજાના કિસ્સા તમને જોવા મળે. તો ચાલો શરૂઆત કરીએ. એવું કહેવાય છે કે ઇન્ડસ્ટ્રી એવી ખરાબ છે, અમુક ખરાબ લોકો મળે. એક વર્ડ યુઝ થાય છે, કાસ્ટિંગ કાઉચ. આવા કોઈ માઠા અનુભવ તમને થયેલા છે આજ સુધી? ટચવુડ નથી થયા. વધારે સૌથી વર્સ્ટ એક્સપિરિયન્સ મારી સાથે થયું ને, હું એક ઓડિશનમાં ગઈ હતી. બાકી મેં તો આવા કિસ્સાઓ જ સાંભળ્યા હતા. લાઈક ખબર નહીં, હું કદાચ હું એ રીતના બહુ શાય છું, પણ એ રીતના બહુ સ્ટ્રેટ ફોરવર્ડ છું. એમ મને કોઈ વસ્તુ ના ગમે ને તો હું કહી દઉં કે સોરી, આ શું છે, સોરી, આનો મતલબ શું. લાઈક હું બહુ એવી મને વસ્તુ કોઈ બી એ ટચ હોય કે કોઈની વાત હોય, હું તરત આમ કહી દઉં. કેમ કે હું કદાચ એવી રીતના જ મોટી થઈ છું. એમ મને ના ખબર પડે કે અચ્છા આવું કંઈક છે. મને ખબર પડે તો હું તરત ક્વેશ્ચન કરી દઉં. તો એવું તો કંઈ નહીં, પણ હું એક ઓડિશનમાં ગઈ હતી. આઈ થિંક આ જસ્ટ કોવિડ આપણે રિસ્ટ્રિક્શન્સ આઈ મીન લાઈક ધ રિસ્ટ્રિક્શન વોઝ જસ્ટ રિમૂવડ. અને આઈ થિંક ઓગસ્ટ બી નહીં, ઓગસ્ટ 2020. આઈ થિંક પહેલો લોકડાઉન જ્યારે પત્યો ઓગસ્ટમાં જ ને, 2020 ઓગસ્ટમાં. અને ત્યારે કેવું કે ઘરે બેઠા હોઈએ, પછી સ્ટાર્ટિંગ આમ થયું હોય તો ઓડિશન, અને ત્યારે ઓડિશન સ્ટાર્ટ થયા હતા અમુક. અચ્છા. અને હું એક ઓડિશનમાં ગઈ. તો આવી રીતના ફિલ્મનું અર્બન ગુજરાતી એક વર્ડ આપણે ત્યાં ચાલે છે, અર્બન ગુજરાતી ફિલ્મ્સ, એવી રીતના ઓડિશનમાં હું ગઈ. તો એમ અને તમને વાઇબ આવી જાય, મને વાઇબ આવી જાય કે આ નથી એમ એવી જગ્યા. હા. અને જુઓ કેવું છે કે હું જોબ કરતી હતી, એટલે મને ત્યારે એવું નહોતું કે હું કંઈ બી કામ કરવા માટે રેડી છું, એવું નહોતું મને. ઠીક છે, મને એવું હતું કે મારે સારું જ કામ કરવાનું છે. કેમ કે એવું નથી કે હું પૈસા માટે તો તમે કામ કરી જ રહ્યા છો, પણ એવી ભગવાનની દયાથી એવી કોઈ તંગી નહોતી કે મારે કંઈ પણ કરી લેવું છે. રાઈટ. તો હું જ્યારે એ જગ્યા પર પહોંચીને તો મને એ થઈ ગયું કે અરે યાર, ખોટી જગ્યાએ આવી ગઈ એમ. એ એક પહેલું તો તમારું એ ઇન્સ્ટિંક્ટ આવી જ જાય. પછી હું અંદર ગઈ. આમ હવે કેવું છે કે એ ખબર નહીં, એ આર્ટિસ્ટનું એક હોય કે ઓડિશન આપ્યા વગર તો ઘરે કેમ નહીં જાઓ, તમે એ જગ્યા પર પહોંચી જાઓ. પછી તો એવું થાય કે હવે ઓડિશન આપ્યા, હવે તમે લાઇનમાં છો, હવે નીકળો બી કેમ ના. તો હું અંદર ગઈ. અને એ ઓડિશનમાં કેવું કે, અને એવું નથી કે મેલ્સ ફક્ત નથી હોતા ઓડિશનમાં, હોય જ છે, પણ એ અમુક ટાઈમે જે રીતના બેઠા હોય અને જે રીતની પેલી કન્સ્ટ્રક્શન હોય ને, તમને આઈડિયા આવી જાય કે કંઈક આમ અહીંયા એક સોફો હતો અને અહીંયા એક સોફો આમ, અને અહીંયા 1 2 3 અને અહીંયા 2 લોકો, અને હું અહીંયા જઈને ઊભી રહી. અને હું બહુ શાય, મને આમ લાઈક ઇન્ટ્રોડક્શન બી આપતા હું એમ જ પ્રિપેર થઉં કે આ એક્ટિંગ જ છે, આ પ્રિયંકા નથી બોલવાની, આ કંઈક એક્ટિંગ જ, આ કેરેક્ટર જ છે, આપણે કરવાનું છે, તો જ હું બોલી શકું. બાકી હું એકદમ આમ થઈ જાઉં એમ. તો હું આમ બોલવાનું મેં સ્ટાર્ટ કર્યું ને આમ ને તેમ. અને હું મારું જનરલ એવું કે હું ઓડિશન કેવી રીતના ક્યાંક બી જાઉં તો હું ઇન્ડિયન, જેમ કે આ સૂટ કે કુર્તી કે એ રીતના જ જાઉં એમ. કેમ કે આપણે હું રાખું કોસ્ચ્યુમ, પણ જનરલી હું એવી રીતના જ જાઉં. તો હું આવી રીતના સિમ્પલ આવી રીતના ગઈ હતી. તો પછી એમણે કીધું આવી રીતના, પછી પૂછ્યું બધું. મેં કીધું હા થિયેટર કર્યું છે ને થિયેટર કરી રહી છું ને આમ ને તેમ. તો એમણે કીધું ઓકે. અને પછી એમણે કંઈક વાત કરી એમ. તો મને એ ડાયરેક્ટ એવું કે તમે ડાન્સ કરીને બતાવો. તો મેં કીધું અચ્છા ઓકે. તો એટલે હું કથક કરું છું એમ એ રીતના. તો મેં કીધું મને લાઈક હું આ કરું છું તો હું તમને આ કરીને બતાવું. કેમ કે બટ ઓબ્વિયસલી જે તમે ટ્રેન્ડ છો કે જે તમને વધારે આવડે તમે એ સૌથી પહેલાં. તો મેં કીધું હા મને આ આવડે છે તો તમે કહો તો હું આમ. તો કે નહીં એકચ્યુઅલી છે ને, એમણે પછી વાર્તા સ્ટાર્ટ કરી. એકચ્યુઅલી અમે એવું છે ને કે અમે લોકો બહુ મોડર્ન સ્ટોરી બનાવી રહ્યા છીએ. તો એમાં જે છોકરી છે, તો અમે તમારું જે કેરેક્ટર જોઈ રહ્યા છીએ ને, લીડનું જે, એ પહેલાં મને લીડનું કહેતા હતા. તો મને કહે કે જે લીડનું અમે જોઈ રહ્યા છીએ ને, એ બહુ જ એક્સ્ટ્રોવર્ટેડ કેરેક્ટર છે અને એકદમ મોડર્ન છે. અને ખબર નહીં કેમ લોકોના મગજમાં મોડર્ન આવું છે કે મોડર્ન એટલે તો બસ, એટલે એ જે આપણે છોકરાઓને કહેતા હોઈએ ને અમુક વસ્તુઓ કે આ છોકરાઓ ખરાબ છે, તો છોકરી જો મોડર્ન હોય તો એવી જ હશે. ઓકે, હા. એમના મગજમાં એવું હતું. તો એ મને કે બસ આવી રીતના ચાલતી હશે ને એવું. તો મેં એમને સીધું કીધું સર આ તો લાઈક હું કેમ નહીં કરું એમ, મને નહીં આમ ખબર પડી રહી આમ.
અને ત્યારે તો હું બહુ સ્ટાર્ટિંગ હતું, સમજો છો, લાઈક મારી પાસે અને કોઈ હા એક્સપિરિયન્સ બી આવું નહોતું સડનલી કોઈ કે તો રિએક્ટ બી કઈ રીતના કરું. અને જસ્ટ ધ બિગિનિંગ ઓફ માય કરિયર એમ. તો હું થોડીક એમ બી હજી એમ થઈ ગઈ. પછી એમના સાથે જે ભાઈ હતા ને એ કે એમને આમ કે સર આ મને લાગે છે કે હા બીજા કેરેક્ટરમાં ચાલશે, સર આ થોડા પેલા સીધા સાધાવાળા કેરેક્ટર છે ને એ એવી રીતના એમને કહેતા હતા, એમાં ચાલશે. તો કે અચ્છા ઓકે વાંધો નહીં, તો અમે તમને બીજો ચાન્સ આપીએ, તો તમે વધારે કોન્ફિડન્ટ બનીને આવશો તો અમે તમને બીજો ચાન્સ આપીશું, અને તમે આવી રીતના પ્રિપેર કરશો ને અમે તમે કહીશું. અને મને તો ત્યારે છે ને ત્યાંથી ભાગવાનું હતું. મેં કીધું હા સર, તમે જેમ કહેશો ને હું નેક્સ્ટ ટાઈમ એકદમ કોન્ફિડન્ટ બનીને આવીશ સર, મને તમે એક ચાન્સ આપજો, હું નેક્સ્ટ ટાઈમ એકદમ કોન્ફિડન્ટ બનીને આવીશ ને આમ તેમ. અને ભાઈ હું પછી ત્યાંથી જે ભાગી છું. મજા આવી ને, સાંભળીને કંઈક નવું જાણવા મળ્યું ને. તો આ જ નાના ક્લિપનો આખો ફૂલ પોડકાસ્ટ જો જોવો હોય તો જ એની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, જે બેઠક યુટ્યુબ ચેનલ ઉપર તમને જોવા મળશે. તો ત્યાં જઈ અને આખો વિડીયો એન્જોય કરો. મળીએ.